400 ગોમના દરિયાના કિનારાના કાંઠાની માથે કોયલા ડુંગરની માથે નમણા નિશાન ખોડીને જ્યાં ભગવતી હરસદી દેવ બેઠા છે. એ સાહેબ રાજા જાય, પ્રજા જાય, 18 આલમ જાય, પણ જેના કુળની માલિકા મારી હરસદી જેવી દેવ પૂજાતી હોય ને સાહેબ, એને મંત્ર તંત્ર કે જાપની જરૂર ન પડે. હર સિદ્ધિ જેના કુળની માલપા બેઠી હોય અને જેના કુળની માથે 4 હાથની જેને મારી કોયલા ડુંગર વાળીની છાયા હોય ને બાપ, એને મંત્ર જાપ કે તપ કરવાની જરૂર નથી. જેમાં પણ બહુ દૂર નહીં, નજીકના લીમડી શહેરની માલપા સત્ય ઘટના બની ગયેલો દાખલો માં ભગવતી હરસદી શું કરે છે. માં લક્ષ્મી મંદિર ચોકની માલપા એ મારી ધારાળી હરસદીનો મઠ આજની તારીખમાં સાહેબ મોજૂદ છે. 60 ઘરનો પરિવાર, જેને કુળ ગોત્રની દેવની ખબર નથી અમારા કુળની દેવ કોણ છે. કોઈ જ્યોતિષોને લાવે, કોઈ ભુવાને લાવે, કોઈ ભક્તોને લાવે, કોઈ રાવણદેવને લાવે, કોઈ દેવી પૂજકને લાવે, પણ જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો ઉખડે. એ જ્યાં મારી કોયલા ડુંગર વાળીનું રેણ મારેલું હોય ત્યાં પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો કોઈની તાકાત નથી કે દેવનું મારેલું રેણ ઉખડે. એ 60 ઘરનો પરિવાર રાજનેરી પોતાની માને ગોતે. અમારા કુળ ગોત્રની માં કોણ છે બાપ? પણ એક દી સાહેબ આખો પરિવાર ભેગા થઈ અને એક નિર્ણય લીધો કે સાહેબ હવે કોઈ જોહાત્રી નહીં, કોઈ રાવણદેવ નહીં, કોઈ દેવી પૂજક નહીં, કોઈ ભુવા નહીં, કોઈ ગામના ભક્તો નહીં, પણ આખું કુટુંબ એક ડેલાની માલપા ભેગા થઈ અને અંજલનો ત્યાગ કરી દીધો છે. એ એક દી બે દિવસે પોતાના કોઈ ઈષ્ટદેવે જવાબ ન આપ્યો એટલે 3જા દિવસની મેઘલી અંધારી રાતનો સમય બન્યો. એટલે આખા કુટુંબે થઈને મત કર્યો કે હવે નાના નાના ભૂલકા જે ખોળામાં છે ને, જે માને પૈપાન માને જે ધાવે છે એ બાળકોને ઘોડિયામાં સૂતા મેગી દો, કોઈને ધાવાના નહીં થવરાવાનું. એ નાના નાના પહોળા પીલાવા માંડ્યા અને રાતના 12-1નો સમય થયો અને મારી રાજા વિક્રમની પૂજેલી કોયલા ડુંગરની મારી ધારાળી હરસદી આવી. નવક વર્ષની દીકરીના ખોળિયાની માલપા ખમા ખમા એટલે બધા પરિવારે એકઠા થઈ ભેગા થઈને પૂછ્યું કોણ બોલે?
મારી વસ્તી આજ વર્ષોના વાણા વાઈ ગયા 12મી બાબરી ને 13મી ટોપીનું જેથી સુનાની માથે રાજ આવ્યું ને તેથી તમારા વડવાયા ભોગાવા નદીના વહેતા પૂરની માલિપા મને ગાંડી હર્ષદીને પધરાવી દીધી હતી બાપ. મારી વસ્તી ઉઠીને જો મને ભોગાવાના નીરની માલિપા પધરાવી દે તો આજ વસ્તીને મારે દેવને કાંઈ લેવા દેવા નથી. પણ આજ નાના નાના પહોડાને તમે પૈપાન મેકાવી અને નાના પહોડાનો ધાપોકાર સાંભળીને કોયલા ડુંગરની માથે બેહીનું કે હું માતા હર્ષદી દેવું બોલું છું. જાવ જાવ જો વસ્તીને મારી દેવની જરૂર હોય ને તો કાલનો દીવ ઉગે અને અહીંથી લીમડીની બજારની માલપાથી ગાતા વાતા મને કોયલા ડુંગરે મને હર્ષદીને લેવા આવો અને લેવા આવો ને આ પરિવારની 5 દીકરીઓના સુંદરીના શેડે હું માતા હર્ષદી ઠેઠ કોયલા ડુંગરેથી આવીશ. આટલું ગઈ અને માતાજી 9 વર્ષની દીકરીના ખોળિયાની માલિપા માતાજીનો આવેશ કમાઈ ગયો છે. પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ ગાયોના ડોકેથી ગાળા છૂટ્યા માળામાંથી પક્ષી ઉડ્યા. દિવસ ઉગ્યો અને આખોય પરિવાર હળી મળી અને વાજતા ગાજતા મારી જોગમાયા કોયલા ડુંગરવાળી હર્ષદીને લેવા માટે ઠેઠ કોયલા ડુંગરે ગયા છે. 5 દીકરીઓને આગળ ઊભી રાખી કંકુ કેસરના સાટણા નાખી અને 5 અબળા કળોઈ દીકરીઓના સુંદડીના શેડે કીધું દીકરીઓ કે એ માં એ અમારા વડવાએ કદાચ લાખો તારા ગુના કર્યા છે પણ મારી અમે તો તારી ગાયું છે બાપ. અને દીકરીઓ પોકાર કરે તો દીકરીના પોકારે ન આવીને તો કોયલા ડુંગર વાળી તને માને કોણ? સુંદડીના છેડાની 5 દીકરીઓ આમ હાથ સંભાળીને કે એક નહીં 2 નહીં 3 નહીં 5 દીકરીના ખોળિયાની માલિપા મારી કોયલા ડુંગર વાળી આવી. ડુંગરેથી માતાજીને ગાતા વાતા લીમડીની બજારની માલિપા જેના રૂડા હામૈયા થયા અને માતાજીનું ફળું બનાવી અને ચંદનના લાકડે ફળું બનાવીને માતાજીને જેને વિહામો આપ્યો છે. પણ કોઈ નો કરે એવું દેવું કરે. માતાજીને વિહામો તો આપ્યો પણ 400 મહિના ગયા એટલે પરિવારોએ એક વાત ઉપાડી બાપ આજ માતાજીનો થોડો બંધાઈ ગયો, માતાજીને વિહામો આપી દીધો. નર નિવેદ કરી આપણે ખાઈ અને આપણે અમીના ઓડકાર લઈ પણ ભગવતી ખાઈ ક્યારે? કે તો ભગવતીને જમાડવા હોય તો ભગવતીનો મુંજાવર જોઈ છે. અને માતાજી ઘી ગોળ સિંદૂરનો અમીર પિયાલો પીવે તેથી મારી કોયલા ડુંગરવાળી અમીનો ઓડકાર લે. લીમડી
ગામની માલપા મારી હરસદીના મઢે એ માંડલું બેહાર્યું અને માંડલાની માલપા જેના હોનાના હાડિકા ભાળ્યા છે ને સાહેબ એના ખોળીએ મારી કોયલા ડુંગરવાળી મારી રાજા વીર વિક્રમની દેવ આવી છે મારી વસ્તી કાલનો દીવ ઉગે અને મારો નવરંગો માંડવો નાખો ને માંડવાની થાંભલીએ ઘી ગોળ સિંદૂર ને અમીર પિયાલો પી અને જો મારી વસ્તીને ખમા ન કહું તો જગતની માલિપા હું કોયલા ડુંગર વાળી મારું ધર્મ હારી જાઉં આજે આ મુંડી ગામની માલિપા પરમાર પરિવાર છે 2 દીમાં બધું ભેગું કર્યું ને એમ 2 દિવસની માલિપા લીમડીના બજારની માલપા ગામના ચોકમાં મારી જગદંબા એ કોયલા ડુંગર વાળીના નામનો નવરંગા માંડવાની થાંભલી રોપાઈ ગઈ છે પણ સાહેબ માંડવા હોય એમાં ઘણા જોવા આવતા હોય ને ઘણા જાણવા આવતા હોય ગાવડા શું કરે છે પણ સાહેબ માતાજી અમે પિયાલો પી અને જ્યારે પરંગણે ભુવાને શમશાન સુધી સાસર પૂરવા લઈ જાય અને લીમડીની બજારની માલિપા સાહેબ એ વાંજાએ મનની માલિપા વિચાર કર્યો કે આજ માતાજી કોયલા ડુંગરવાળી હરસદી વિક્રમની માતા એ શમશાન સુધી સાસર પૂરવા જાય પણ શમશાનની માલિપા ભૂવો હુવે ને જો ઊભો થવા દઈને તો આપણા વાંજાની વિદ્યા હરસદી દેવી દિવસ ઉગ્યો રાવણદેવ હાથની માલિપા ડમર ડાક લઈ ડાક વગાડે ને ભુવાના ખોળિયાની માલિપા મારી હરસદી આવીને તેથી કીધું ખમા મારી વસ્તી લાવો બાપ મારો અમર પિયાલો લાવો ઈ કોઈ ઘી ગોળ સિંદૂરનો અમર પિયાલો પી ભુવાના હાથની માલિપા તલવાર છે કોઈ ભુવાના હાથની માલિપા સમર સાબકા રહી ગયા છે ગામના ચોકમાં ચાદર પૂરતા પૂરતા શમશાનની માલિપા જ્યારે ગયા ને સાહેબ ભોગાવા નદીની માલિપા ઉભા રહી અને વાંજાએ એ અડદની એક મુઠ્ઠી ભરી કપાળે અડાડી ફૂંક મારી અને શમશાનની માલિપા જેટલા ભુવા હતા એની માથે અડદના દાણાનો ઘા કર્યો એ ઘાતો કર્યો પણ માતાજી જગદંબા હરસદીનો ભૂવો હતો ને ધરતી ઉપરથી હવા વેત ઊંચો થઈ ગયો છે તેથી એ કોઈને કઈ કીધું નહીં ખાલી ભુવાએ માથે લોબડી ઓઠી અને લોબડીની માલિપાએ એટલું કીધું કે એ મારી કોયલા ડુંગર વાળી મારી હજી મારા લીમડીના ચોકમાં તારું મંડાણો એને હાડા તણદી નથી થયા અને મારી મને શમશાનમાં લાવીને ક્ષેત્રમાં બેઠી અને તેથી મારી જગદંબા એ ભુવાના શેસ્ત્ર રૂમાડે હરસદીનો આવેશ આવ્યો ને એટલું કીધું કે એ મારા ભુવા દુનિયાની માલિપા જો ઝાલ્યા બાવડા મેકું ને તો મારી રાજા વિક્રમની ભક્તિ લાજે બાપ એ લે લે ધરતી ઉપરથી હવા વેત ઊંચો છો ને હવે તને ધરતી ઉપર ઉતારું નીચો નમીને એક શમશાનની મુઠ્ઠી રખિયા ભરી અને આકાશમાં ઉડાડ જેટલા વાંધા ભોગાવામાં ઉભા છે એને ધરતીમાં ધરબી ન દઉં તો હું કોયલા ડુંગરની હરસદી ન હોય
શમશાનની માલપા સાસરપુરી માતાજી મારી કોયલા ડુંગરવાળી રમી જમી અને પાલખની માલપા બેહી ગયા છે સાહેબ. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. પરિવારની માલપા એ શું વસ્તી બોલે અને શું મારી કોયલા ડુંગર વાળી દેવ સાંભળે છે. વરા 2 વરા 5 વરા 8 વરા 10 વરાના વાણા વાઈ ગયા. મારી હરસદી દેવ માણાનું ધાર્યું કરે ને અણધાર્યું કરે બાપ. મામા પણ માતાજીના મઠની માલપા 1.25 કિલો સોના અને ચાંદીના 17 1.25 કિલો પાલખની માથે માતાજીને વીંઝણો ઢોળી રહ્યા છે. પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવીને મારી કોયલા ડુંગરવાળી દેવને કાંઈક વાત વધારવી છે સાહેબ. સમય સમય બળવાન છે, નથી કોઈ પુરુષ બળવાન. અને જેદી એ ધરતીની માથે સપનીયો કાળ પડ્યો બાપ. પુરુષે છોડી પ્રેમદાન, જનેતાએ છોડી દીધા પોતાના બાળ. ગાયું મગોડા ભરખે આવો પડ્યો મયલ કાળ. ગામડે ગામડા મીંડા ખાલી થવા. આવડા લીમડીની બજારની માલપાથી વસ્તી મંડી ભાગવા. માતાજીનું જેની માથે બાનું છે ભુવાને વસ્તીએ કીધું, ભુવા ભુવા બધાયના એ બાળ બચ્ચા બૈરા છોકરાને લઈને મીંડાસે ભાગવા આવે, તમે તો નીકળી જાઓ અહીંથી. પણ બાપ જેની માથે માનું બાનું છે એને વસ્તીને એટલું કીધું કે એ મારી વસ્તી, આ દુનિયાની માલપા મારી હરસદી અહીંથી ક્યાંય ન જાય ને ત્યાં સુધી હું જીવીશ, ત્યાં સુધી હરસદીને મેકીને નહીં ક્યાંય જાઉં. એ હવે મારે તોય મારી હરસદી ને તારે તોય મારી હરસદી. મઠની માલપા ગુગલનો ગાંઠિયો અને તેલનો તરસ્યો મળ્યો ત્યાં સુધી માતાજીને ધૂપ દીવા કર્યા અને બધુંય ખૂટી ગયું ને સાહેબ. માથે બાંધેલી પાઘડીના 3 આટા ડોકમાં નાખીને દીવ ઉગેન માતાજી સામે ઉભો રહે કે હે માં
માડી મૂડીઓ હતી ત્યારે તો અમે તને વાપરી હતી બાપ, પણ હે મારી નમૂડિયા માણાની મૂડી, મારી તારી પાસે હું બીજું તો કાંઈ માંગતો નથી, પણ આ માઠો સમય છે, મારી તારી પાસે એટલું જ માંગુ છું કે જ્યાં મારી વસ્તી અહીંથી ભાગીને ગઈ છે ને, જ્યાં મારી વસ્તી હોય ત્યાં મારી એના રખોપા કરજે. એ સાહેબ આ ભુવાની ફરજ છે. વસ્તી કદાચ 100 ગામની વાટે વિદેહની માલિપા વહી ગઈ હોય, પણ દી ઉગે ને હવારમાં માતાજીનો મઠ ખોલીને એમ કે મારી મારું નહીં, મારી વસ્તીનું ધ્યાન રાખજો. પણ સાહેબ એ આ ભૂવો માતાજી પાસે આવી પ્રાર્થના કરે, પણ વરા માઠું હતું ને સાહેબ, ગામની માલિપા નાની મોટી ચોરીઓ મંડી ગઈ થવા. વેલા પરોડીએ જાગી અને ભુવા ભોગાવા નદીની માલિપા નાવા જાય ને માતાજી હરસદીના મઠની માલિપા 1 કિલો સોના ચાંદીના 17 હતા ને, ચોર આવી એને 17 ને લઈ ગયા. નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને આવીને માતાજીનો મઠ આમ દરવાજો ખોલ્યો સાહેબ. એ તેલય નતું, ગૂગલય નતું સાહેબ, પણ દરવાજો ખોલીને માની સામે એક પગે ઉભા રહ્યા અને પાલખની માથે આમ નજર ગઈ ને, 1 કિલો સોના ચાંદીના 17 ભુવાએ નો ભાડ્યા ને, માથે બાંધેલી પાઘડી માના પાલખે મેકી માથું ટેકાવીને ખૂબ રોયો. માડી એ જગતની માલિપા હું મારી વસ્તીનો નતો થયો, હું તો તારો થઈને તારા આશરે પડ્યો હતો. કાલ મારી વસ્તી આવશે અને મારી પાસે જવાબ માંગશે, તેથી હે જગદંબા હરસદી મારી વસ્તીનો શું જવાબ આપે? પણ વાત કરતા વાર લાગે, રાજની માતાજી પાસે રોવે રથન કરે, આમ કરતા ત્રિલોકના નાથે એ આ ધરતીને જેથી લીલી ઓઢણી ઓઢાડીને વિદેશની વાટે કોઈ આજુબાજુના ગામડામાં વિયા ગયેલા એ વસ્તી બધી આવી બાપ પોતપોતાના આંગણે બૈરા છોકરાને વેકી અને વસ્તી માતાજીના મઠે પગે લાગવા આવે. કોઈ કાંઈ બોલતા નથી સાહેબ. માતાજીના મઠમાં પગે લાગે, માના પાલક સામે નજર કરે, આખું કુટુંબ ભેગું થયું. એલા ભાઈ આ ભૂવો માતા વાળો થઈ ગયો તો ને કે મારી માને મેકીને નહીં જાવ. આપણે તો વિદેશની વાટે વિયા ગયા, દાડિયું દપાડિયું કરીને આપણા બૈરા છોકરાને જીવતા રાખ્યા. આ ભૂવો એક જ માતાજીના મઠે હતો. 1 કિલો સોના ચાંદીના 17 હતા. 17 ક્યાં ગયા છે? ભૂવાને કોણ પૂછે? પણ અશોકભાઈ કુટુંબ હોય ને એમાં કોઈ ફટક બોલો હોય હો કે 17 બીજા ક્યાં ગયા હોય? એ આ માતા પાસે પડ્યો તો વેચીને અત્યાર સુધીમાં ખાઈ ગયો હોય છે. રાજા કરણની વેળા થઈ, હવા પોર ચોટિયાવા દી સડ્યો અને બધી વસ્તી ભેગી થઈને મઠની માલિપા આવીને કીધું, ભુવા કોઈ એક માણસ તમને નથી પૂછતો, અમે આખું કુટુંબ પૂછીએ છીએ. એ અમારા પરસેવાની કમાણી માતાએ અમારું કામ કર્યું હતું ને અમે રૂપિયા 2 રૂપિયા બાપ ખર્ચી અને માતાને 17 ચડાવ્યા હતા. 17 ક્યાં? ભુવાના હોઠ સિવાય ગયા છે. બીજો બોલ્યો, એ ભુવા આ 17 ક્યાં ગયા? તમને અમે વસ્તી પૂછીએ છીએ. ત્યારે ઊભા થઈને પાઘડીના 3 આટા ડોકમાં નાખીને વસ્તી સામે હાથ જોડીને કીધું કે એ વસ્તી બાપ મારા ભાઈઓ, હું કાંઈ જાણતો નથી,
એ હું તો વહેલા પરોડીએ ભોગાવા નદીમાં નાવા ગયો ને કોઈ ચોર પડ્યા છે મઠમાંથી 17 ચોરી ગયા છે. ત્યાં ત્રીજો બોલ્યો ભુવા તમે કહો છો ને ચોર પડ્યા છે, અમે નથી માનતા ચોર પડે. અને તમે જો વેચીને ખાઈ ગયા કહો કે હું વેચીને ખાઈ ગયો, અમે વસ્તી છે તમને માફ કરી દઈએ. ભુવાએ માતા હર્ષદીના પાલક સામે જોઈ અને માતાનું ફળું હતું ને એને કીધું કે દેવી કુવામાં ઉતારીને વરત કાપાય નહીં મારા બાપની દેવી. બેઠી મારી દેવી મને છેતરવા બેઠી. માડી આ વસ્તી બધી મેકીને 12 મહિના વિદેહની વાટે વહી ગઈ હતી. 12 મહિના મેં તારા આંગણાના સાણ વાસીદા કર્યા છે, અહીં હંજવારી મઠમાં કાઢી છે. માડી આટલું તો કોઈ જાગીરદારના ઘરે મેં મજૂરી કરી હોત ને એ મને નો ક્ષેત્રે એ કઈક મને મજૂરી આપે. તારી પાસે મજૂરી નથી માંગતો પણ મને મારો ઇન્સાફ તો દે માં. અને સાહેબ છેલ્લે માથે બાંધેલી પાઘડી વસ્તીના પગે મેકીને ભુવાઈ એટલું કીધું કે મારી વસ્તી મારા ભાઈઓ અત્યારે તમારા ઘરે વ્યા જાવ. આજથી 3.5 દીની હું તમને મુદત દઉં છું. 3.5 દીમાં જો આ 17 નો ચોર નો આવે ને આનો જવાબ નહીં મળે ને 3.5 દીએ હું જગતને મોઢું નહીં દેખાડું. જાવ તમને એટલું કહું છું. પણ ભાઈઓ ખરેખર હું નિર્દોષ છું, આમાં કાંઈ જાણતો નથી. બાપ બધી વસ્તી એક બાજુ ઉભા રહીને કીધું કઈ વાંધો નહીં ભુવા 3.5 દી કાલવ્યા જાય છે પછી ક્યાં જાય છો. વસ્તી વહી ગઈ. માલપાથી મઠનો દરવાજો બંધ કરી અંદરથી હાકલ દઈ અને માતાની સામે એક પગે ઉભો રહ્યો. માં મારી સોરું કસોરું થાય માવતર કોઈથી કમાવતર ન થાય. માં મારી કઈક હશે ભૂલ, કદાચ કોઈ મારા વડવાની ભૂલ છે, પણ મારી જો ખરેખર હું નિર્દોષ હોય ને દેવી તો 3.5 દીની માલિપા મન મારો ઇન્સાફ દેજે. 3.5 દી થાય અને દેવી એ મારી હર્ષદી એક જ વાર તે ઘી ગોળ સિંદૂરનો પિયાલો પીધો છે અને બીજો પિયાલો તારા ભુવાના લોહીનો પીવાનો વારો આવશે. દેવી જોજે હો. એક દી વીતે, 2 દી વીતે, અને 3જા દિવસની મેઘલી અંધારી રાતના 12 વાગ્યાનો સમય બન્યો. માની સામે ટગર 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 નજર રહી છે ને આંખમાંથી આહોડાની ધાર થાય. દેવી આ 3જી રાત છે, કાલનો દી ઉગી જાય છે, મારી વસ્તીને હું જવાબ આપીશ. પણ સાહેબ રાતના 4 વાગ્યા પછી ભુવાની ધીરજ ખૂટી ગઈ છે. આ દુનિયામાં દેવ કરીએ ને જેની વાહે હું મરી ગયો ને એ આમાં કાંઈ નથી સાહેબ. એક પગે ઉભા હતા, બીજો પગ ધરતી ઉપર મેકી, માથે બાંધેલી પાગ હતી માતાજીના પાલખે મેકી અને પાલખની માલિપા પડેલી એ ગાળા ચંડી તલવાર મિયાન માંથી આમ કાઢી. હો સાહેબ એ માં મારી મેં તારું ભજન કર્યું પણ હું તને ઓળખી ન હોય કે મારી એક દી ઝઘડું સા વાણિયાનું નદરીએ વાણ બુડતું તારીને કાંઠે લાવી તી તું દેવ હતી. બા એ રાજા વિક્રમ કદાચ ઉજ્જૈનની માલપા ગંદ્રપિયા મસાણની માલપા છાસર પૂરતો હોય અને હવાહો મળતા ફરતા ખાવ ખાવ કરતા હોય અને વિક્રમને હાથ ઝાલી અને ઉજ્જૈનનો રાજા કદાચ બનાવીને બેઠી હોય એ દેવી તું હતી. બા
દેવી એ કાંતો મારી હર્ષદીને આંખે અંધાપો આવી ગયો ને કાંતો મારી દેવી કાને બેરી બની ગઈ બાપ માની સામે ભીષણ વાળી મસ્તક નમાવી અને કમર પૂજા ચડાવવાની તૈયારી કરે એક હાથ મૂઠ ઉપર ને એક તલવારની પીછીઓ માથે આમ તલવારને તોડી ત્યાં પાલખની માલપાથી મારી હર્ષદી બોલી ભુવા એક નહીં પણ એક બી તલવાર લેન જો તારી તલવારની ધાર નો બાંધી દઉં તો હર્ષદી તારાળી દીવ ઉગે ને બપોર થાય ત્યારે 3:30 થાય ને કે આમાળી જ્યાં 3:30 નો થાય અને દિવસના 11 વાગે એ બોરણા ગામના સીમાડાની માથે દફેરના ડંગા પડ્યા છે ત્યાંથી જો 3 દફેરને ધૂળતા લાવી અને 17 નો બસકો ચોકમાં નો પસાડું તો હું કોયલા ડુંગરની હર્ષદી દિવસ ઉગ્યો અને જે ખટકા વાળા ભાઈઓ હતા ને તો વહેલા આવી ગયા મઠે આજ ભૂવો ક્યાંથી 17 લાવે છે જોવું પણ હવા પોર ચોટિયાવા દી ચડ્યો 9:15 નો ટાઈમ થયો ને પછી વસ્તીએ કીધું ભુવા હમણાં 2-4 કલાક વહી જાય છે 17 અને તેથી ભુવાએ કીધું બાપ હું શું લાવીશ હે હું તો એક ધાનનો ધનેરું પામર માણસ છું એ દિવસના 11 વાગે અને ગામના ચોકની માલપા બુંગીઓ ઢોલ વગાડો અને જો 17 નો બસકો ન લાવે તો મારી કોયલા ડુંગર વાળી હર્ષદી દશક વાગ્યાનો સમય બન્યો ગામની માલપાથી ઢોલીને બોલાવ્યા ગામના ચોકની માલપા ભુવા હાથમાં ધૂપેલિયું લઈ અને ચોકની માલપા ઉભા છે સાહેબ 10, 10:15, 10:30, 11 નો ટાઈમ થયો ને ભુવાએ કીધું કે હવે મારી હર્ષદીનું નામ લઈને ઢોલ વગાડો બાપ ઢોલની માથે દાંડી પડે અને ભુવાના ખોળિયાની માલપા મારી હર્ષદી દેવ આવે પણ કેવી આવે એ દેશી ઢોલ વાગે હર્ષદી રમે રાહડે દેશી ઢોલ વાગે હર્ષદી રમે રાહડે ઢોલ વાગે હર્ષદી રમે રાહડે
રમેલા હરે દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે માર દેવી રમેલા હરે અને 11 નો સમય બન્યો અને ભુવાના મોઢામાંથી અવાજ નીકળ્યો, ખમા મારી વસ્તી જાઓ બાપ. હવે હું 17 ના ચોરને હર્ષદી લાવું છું સાહેબ. ઢોલ વાગે ભુવાના ખોળિયાની માલિબા માતાજીનો આવેશ અને 3 ડફેર ઊભી બજારની માલિબા એ ખંભે 17 નો બસકો છે ને ધૂણતા આવ્યા હો સાહેબ. એ હર સિદ્ધિ સાહેબ, જ્યાં હર સિદ્ધિ હોય અને ત્યાં ચોર પડે ને જો પસાડી ન મારે તો મારી કોયલા ડુંગર વાળી દેવ ડફેર ગામના ચોકમાં આવીને આમ 17 નો બસકો મેકીને ભુવાના પગ ઝાલીને એટલું કીધું કે એ ભુવા નો ઓળખીએ કે તને નો ઓળખીએ કે તારી દેવને બાપ, એ આજે તારા ચોર ને કાલે તારા ચોર. અને તેથી બાપ ભુવાએ મનથી માં ભગવતી હર્ષદીને કીધું કે એ માં માને આ ચોરને સરકારે દંડ નો આપ્યો, બસ મારી તે મારી ઇજ્જત ને આબરૂ રાખીને આ મારા ભાઈઓ પાસે તે મને ઉજળો કરી દીધો ને મારે બધું આવી ગયું. પણ ઓલી વસ્તી જે ભુવાને વેણ કવેણ કહેવા વાળા વેસીને ખાઈ ગયો છે આવું કહેવા વાળા એ લાકડીઓ પડે એમ લીમડીના ચોકમાં ભુવાના પગમાં મૈડા પડવા આવશે. અને કેદી ભુવાના ખોળીએ મારી હર્ષદી હોળે કળાની થઈને રમે અને વસ્તીને બથમાં લઈને એટલું કીધું કે મારી વસ્તી દુનિયાની માલિબા મારો ભુવો આજે ચોર નતો ને કાલી નતો ચોર, પણ આ તો મારો ભુવો જ્યારે કમળ પૂજા ખાવા બેઠો ને તેથી એની તલવારની ધાર મેં આજ હર્ષદી ધારાળીએ બાંધી દીધી હતી બાપ. પછી એ વાંચતા ગાતા ભુવાનું હામયું કરીને મઠે લઈ ગયા. પણ કેવો એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ હર્ષદી માના મઠડામાં, એ ઝીણો ઝીણો ઉડે રે ગલાલ હર્ષદી માના મઠડામાં, એ ભનરે પારે કોઈ વાંધિયા આવે, એ માતાના પારે કોઈ વાંધિયા આવે, વાંધિયાને દીકરા દેનાર હર્ષદી માં મઠડામાં. બોલો હરસદી માતની જય, ખોડિયાલ માતની જય, સુરાપુરા દાદાની જય, પંચના દેવની જય, સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર